જૈન સાધુઓ અને સાધ્વીઓના પગપાળા વિહાર દરમિયાન એક્સિડન્ટમાં મૃત્યુ પામતા હોવાથી સુરતમાં મૌન રેલી કાઢવામાં આવી હતી અને જૈન સમુદાયે માંગ કરી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા દોષિતોને કડક સજા આપવામાં આવે અને સાધુઓ અને સંતોના રક્ષણ માટે કાયદો બનાવવામાં આવે। મધ્યપ્રદેશના રેવામાં એક કથિત રીતે સુનિયોજિત માર્ગ અકસ્માતમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના શિષ્યો દિગંબર જૈન સમુદાયના 2 સાધ્વીઓ શ્રુતમતી માતાજી અને ઓપશા માતાજીના મૃત્યુ અને રાજકોટ જિલ્લાના ચોટીલામાં એક માર્ગ અકસ્માતમાં પન્યા શ્રી ઓમકારશેખર વિજયજી મહારાજના મૃત્યુના વિરોધમાં સુરતમાં એક મૌન રેલી કાઢવામાં આવી હતી। સમગ્ર જૈન સમુદાયે આ ઘટનાઓને ગંભીર ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। તેના પ્રતિભાવમાં સુરત મેટ્રોપોલિટન વિસ્તારના દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી અને તેરાપંથી સમુદાયો સહિત સમગ્ર જૈન સમુદાયે શુક્રવારે સુરતમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ મૌન રેલી પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ કલેક્ટર ઓફિસ પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જૈન સમુદાયે માંગ કરી હતી કે આ કેસના મુખ્ય આરોપીઓ અને ગુનામાં મદદ કરનારા તમામ લોકો પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે। ભારત સરકાર પાસે એવી પણ માંગ કરવામાં આવી હતી કે તેઓ પગપાળા દેશભરમાં વિહાર કરતા સાધુઓ, સંતો અને સાધ્વીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ખાસ કાયદો બનાવે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય હિતમાં યોગદાન આપી શકે। તો આ મૌન રેલીમાં સમગ્ર જૈન સમુદાયના તમામ સભ્યોને મોટી સંખ્યામાં જોડાયા હતા અને એકતા દર્શાવી હતી। कल्पना बछावत जैन। इसमें भी आज रैली निकाली गई, मौन रैली और काली पट्टी बांध के किस तरह का विरोध? ये पूरे भारतवर्ष में आज के दिन का विरोध हुआ है। आज के दिन हमने मौन रैली निकाली है। सूरत में 5 से 6 हज़ार लोग सरगम से कलेक्टर ऑफिस आए हैं और काली पट्टी बांध के हमने अपना प्रदर्शन किया है। हम तो प्रदर्शन भी इतने शांतिपूर्वक ढंग से करते हैं, आप देख ही सकते हो। हमारे साधु भगवंत, एक साधु को कल ही भुज में राजकोट में कुचल दिया गया और थोड़े दिन पहले 2 साध्वियों को महाराष्ट्र में कुचल दिया गया। दोनों साध्वियाँ एकदम साइड में अपनी दिनचर्या के लिए विहार कर रही थी और एक गाड़ी आई, वो रोड से उतर के उन्हें कुचल के फिर रोड पे चढ़ के चली गई। ये एक्सीडेंट नहीं था, ये हत्या थी। तो हमारी सरकार से यही अपील है कि इस कार्रवाई की मतलब कड़ी से कड़ी निंदा तो हम कर ही रहे हैं, पर इस कार्रवाई की जांच हो और हमें न्याय मिले। जो साधु भगवंत, जो साधु साध्वी पूरे समाज को खुद भी तरते हैं और तारने का काम करते हैं। नरेंद्र मोदी सरकार है, सर खुद सारे जैन साधु हो या कोई भी साधु हो, उनको दंडवत प्रणाम करते हैं। तो हमारी सरकार से यही अपील है कि साधु साध्वी जो पैदल चलते हैं, एक जगह से दूसरी जगह जाने के लिए वो गाड़ियों का इस्तेमाल नहीं करते हैं, उनकी सुरक्षा हमारी सरकार से मांग है। उसके लिए अगर कोई बैरिकेड्स लगाए जाए या कोई भी व्यवस्था की जाए ताकि हमारे साधु साध्वी सुरक्षित रहे। हमारे साधु साध्वी सुरक्षित है तो हमारा समाज सुरक्षित है, हमारा समाज सुरक्षित है तो हमारा देश सुरक्षित है। जय हिंद, जय भारत।